અષાઢી બીજના પાવન પર્વ પ્રસંગે પેટલાદ રણછોડરાયજી મંદિરથી 98મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર તથા પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા મંદિરના મહંતશ્રીના આશીર્વાદથી પ્રારંભ કરાવ્યો હતો, જે રથયાત્રામાં પેટલાદ શહેર ઉપરાંત આજુબાજુના ગામડામાંથી ભજન મંડળીઓ અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ સમગ્ર રથયાત્રામાં પેટલાદ શહેરના ભક્તજનો દ્વારા ઠંડા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રથયાત્રામાં આશરે 35થી વધુ ટ્રેક્ટર, બગી અને ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ તેમજ આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા ભગવાન જગન્નાથની પાલખીની ફેરી કરી રથ ખેંચીને સેવાનો લાભ લીધો હતો. રથયાત્રા દરમિયાન પેટલાદ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ધારાસભ્યો, આયોજકો, રેન્જ આઈજીપી, પોલીસ સ્ટાફ તેમજ રણછોડજી મંદિરના મહંતશ્રીનું ફૂલહારથી સન્માન કર્યું હતું. જે પ્રસંગે સમગ્ર રૂટ દરમિયાન ફરજ ઉપરના તમામ પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ ખંત અને મહેનતથી પોતાની ફરજ બજાવી હતી અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ધવલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ. સીધી વાત કરીશું તેઓનું આયોજન કેવું છે અને કેવા પ્રકારનું આયોજન કરી રહ્યા છે. આપનું નામ અને પરિચય. મારું નામ સુપ્રિકા પટેલ છે. હું રથયાત્રા સમિતિનું આયોજક છું. ઐતિહાસિક જૂની 98મી રથયાત્રા આવતીકાલે નીકળનારી છે. એ કાલે બપોરે 1 કલાકે રથનું પ્રસ્થાન થશે અને પેટલાદ ગામની અંદર 5.5 કિલોમીટરનો રૂટ છે, એ રૂટ ઉપર ફરશે અને રથયાત્રાની અંદર સૌથી પહેલાં બેન્ડ, પછી ભજન મંડળી, ડીજે, પછી બહારનું આદિવાસી બેન્ડને એ બોલાવીએ છીએ એ આવશે. એના પછી એક ડીજે અને રંગોળી કામ થશે. રથ નીકળશે પહેલાં રંગોળી કામ થશે અને એની ઉપરથી રથ પસાર થશે. એની અંદર ઠાકોરજીની પાલખી છે લાલજી મહારાજની અને 3 રથ છે. એમાં એક રથ ભગવાન કૃષ્ણજીનો છે, બીજો રથ બલરામજીનો છે અને ત્રીજો એમના બેન સુભદ્રાજીનો રથ નીકળશે. જી બાપજી, આપનું નામ, પરિચય. મારું નામ શ્રી મહંત વાસુદેવ દાસ ગુરુ જમનાદાસજી, રણછોડજી મંદિર, પેટલાદ. જી, આજનું રથયાત્રાનું કેવું આયોજન છે? આજનો રથયાત્રા 98 રથયાત્રા નીકળી છે, 98નું. અને આખા ગામમાં ઠાકોરજી નગર ચર્ચા કરશે, જોશે અને લોકોને આશીર્વાદ આપશે. ગામમાં સારી માહોલ બને એના માટે જ આ ઠાકોરજીનું નગરજનોને સુખ શાંતિ અર્પે એવી ભાવનાથી રથયાત્રા થાય છે. દર સાલ થાય છે, આ વર્ષે પણ છે. લગભગ 25થી 30 ટ્રેક્ટર છે, પાલકી છે, ઠાકોરજીનો 3 રથ છે, વત્તા ટ્રેક્ટર પરમાં મગનું, ફલફૂલનું પ્રસાદ છે. રસ્તામાં લોકો પાણીનું, છાશનું, શરબતનું અને વચ્ચે માલભોગ અને નાસ્તાની વ્યવસ્થા છે. ગામમાં પૂરેપૂરી તૈયારી છે અને અધિકારી વર્ગ પણ એલર્ટ છે. બધી રીતે બધું સુખ શાંતિથી આપે ભગવાન, એવી ભગવાનને પ્રાર્થના છે. અને 98મી આ રથયાત્રા શરૂ થયો છે અને ભગવાન દયા કરે તો 2 વર્ષ પછી શતાબ્દી મહોત્સવ પણ થશે.